પપ્પા આવી ગયા ને ગીતો ચાલુ. કેમ કરી જાવા દવરે તમે ક્યાંથી જોયું આર્યું તેલ લાઈ જો છો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે પડી ગઈ છે સાંજ અને બ્લોગ ચાલુ કર્યો છે આપણે સાંજે 7:30 વાગે. પપ્પા આવી ગયા ને ગીતો ચાલુ. કેમ કરી જાવા દવરે શું બનાવો? ધોવા પડશે આજે. ખીચડી બનાવી ને પછી વઘારું છું. ઓકે. આ વઘાર છે ને. ગરગરની માલણ સરખી સહેલડી. ટેરેસ પર આવી ગયો તો ગાઈસ. હવે ટેરેસ પર આવું ને એટલે આમ મજા આવે, કારણ કે વાતાવરણ એવું હોય ને આમ મસ્ત ખુલ્લું ખુલ્લું જે બહાર. તે મમ્મીને આવું ઘર બહુ ગમે એટલે પપ્પાએ મમ્મીને આવું ઘર લઈ દીધું એમ તાત્કાલિક ઓન ધ સ્પોટ લઈ દે પપ્પા તો, કે ભાઈ મમ્મીને વસ્તુ આ ગમે છે તો ભાઈ લઈ જ લેવાની થાય. એટલે પપ્પા તો લઈ જ લે છે અને અમને બી મજા આવે કે ભાઈ હા ખુલ્લું ખુલ્લું આમ મજા આવે. જો આમ એટલે સાંજ પડે ને અહીંયા બેઠા હોય બહાર તો સારું લાગે એમ, નજારો બી આમ મજા આવે જોવાની. તો ગાઈસ, હવે ડેલી વિડીયો નહીં આવતા, બ્લોગ મારા ડેલી નહીં આવતા, કારણ કે જ્યારે જાનકીને બધા હતા ત્યારે મજા આવતી હતી કે ભાઈ એમની મસ્તી થતી હતી ને બધું મજા આવે. તો પપ્પા ને મમ્મી જ મસ્તી કરતા હોય, હવે એમને બી લઈએ જ છીએ આપણે ધીરે ધીરે, તો મજા આવે. પણ બધા હોય તો મજા આવે એટલે બધા પપ્પા મમ્મી ખુશી કે ભાઈ વ્લોગ નહીં આવતા, વ્લોગ કેમ નહીં ઉતારતો, કે નવું નવું હતું એટલે કે તે વ્લોગ ઉતાર્યા, કારણ કે ભાઈ હવે તે મૂકી દીધું. પણ એનું આ રીઝન છે કે ભાઈ બધા હોય આમ પબ્લિક હોય તો જોવાની મજા આવે, કારણ કે આપણા જો ફેમિલી વ્લોગ અને ફેમિલીમાં ફેમિલી જ ના હોય તો ભાઈ મજા ના આવે. એટલે પહેલાં બી વ્લોગ આપણે બધા અહીંયા આવતા હતા એની પહેલાં જ ચાલુ કરેલા, જો કે પપ્પા મમ્મીને પ્રિયલા ત્યારે જ વ્લોગ ચાલુ કરેલા. પણ જ્યારે બધા વેકેશન આવ્યા ત્યારે મજા આવતી હતી કે ના કંઈક નવું જોવા મળે એમ. પછી બહુ મજા નહીં આવતી, કારણ કે ઘરનું ને ઘરનું કંઈ ઓછું મજા, પણ બધા હોય તો ઘરમાં બી મજા આવે જોવાની, બધી મસ્તીઓ થતી હોય. પણ ભાઈ એ તો કોઈ હોય નહીં એટલે હું નહીં બહુ ઉતારતો, પણ હવે આજે ચાલુ કર્યો છે બ્લોગ. બહાર હજુ તો થોડો બ્લોગ ઉતાર્યો હતો ત્યાં સુધી તો મમ્મીએ ખીચડી તૈયાર કરી દીધી. એટલે ખાલી 2 જ મિનિટ બી નહીં થઈ, લગભગ 1 જ મિનિટ થઈ હશે, 1-1.5 મિનિટ થઈ અને ખીચડી તૈયાર થઈ ગઈ. વઘારેલી ખીચડી અને જોડે રોટલી. રોટલી બનાવો. હવે રોટલી બનાવે છે મમ્મી. સવાર ખુશી હોય એટલે ખુશી બનાવતી હોય, સાંજે ખુશી બનાવે. હવે અત્યારે ખુશી નથી અને પ્રિયલ ગઈ છે બહાર, એટલે અત્યારે મમ્મી બનાવે છે. એ તો કોઈ બેમાંથી કોઈ એક બનાવતું હોય. દાળ ભાત બટાકાનું શાક પૂરી બનાવી. મમ્મીની ફેવરેટ બી મેક્રોની. હું ગામથી બહાર નીકળ્યો હતો અને અહીંયા મેટ્રો સ્ટેશન નીચે બધું ખાવા પીવાનું બનાવી દીધું છે. એ અમદાવાદ આવો એટલે ફૂલ જલસા ખાવામાં જ હોય, કોઈ જગ્યા બાકી નહીં મૂકતા ભાઈ કે ખાવા પીવામાં, કે ભાઈ અમદાવાદી એટલે ભાઈ જલસાવાળી. હું જ્યારે રસોડામાં આવ્યો ત્યારે બોટલ પડી હતી, હા રહી, એટલે મને એમ કે આ કંઈક દારૂની બોટલ લાગી રહી છે, પણ દારૂની બોટલ નહીં, આ રિયલમાં માલિશની બોટલ મમ્મીની. મમ્મી રિટર્નનો દુખાવો થાય એટલે લગાવો છો. અરે નામ બી ખેલ ખતમ, પાછું ખતરનાક નામ લાયા છે, ખેલ ખતમ. એવું જ લાગે કે ભાઈ દારૂની બોટલ છે કઈ નાની એવું ક્વાર્ટર બોટલ. હવે ગરમ કરશે આ મમ્મી. જો ગરમ કરીને કરવાનું કહું, કેવું લખ્યું ગરમ કરવાનું એ બોટલ પર લખ્યું ચિઠ્ઠી પર ગરમ કરીને પછી માલિશ કરવાની છે. કારણ કે ભાઈ ઓનલાઈન મંગાવ્યું હતું. કોને જોયું હતું તો આ મંગાવ્યું આવું? પપ્પાએ બધું ખરું ખરું લાવે જોઈને ખેલ ખતમ પાછું. સ્મેલ જો જોરદાર આવી સ્મેલ. તમે ક્યાંથી જોયું આર્યું તેલ? લાઈ જો ચોટી ગયા. ખાલી ધીમા તપે શું લખ્યું છે? ખાલી છે ચામાં ઠંડુ થશે તો મને રાખી દો. હા જો ક્યાં હા તો કરું છું લગાવવાનું કે ધીમા પર હાથ લગાવી દેવાનું. કોઈ અંદર આંગળે ના પણ કીધું હું લાઈન મેલું મને ખબર જ છે કે ગરમ કીની પેલી એ નીકળી અલા જાય. પણ નહીં કરી વાત કરે આટલું કર્યું તો હજુ દાંત પાડા છે. હું તો બોલો કે તકલીફ છે. આ તપેલી મેં
તું અંદર ના ખાલી આગળ ગરમ કરી અને તેલ નાખ્યું બરોબર આ તેલ હા પડી, એક જ સેકન્ડ થઈ મેં બી જોયું આગળ નાખો પણ બહાર નીકળો. એક જ સેકન્ડ અને નાખો. આ તપેલી છે ને આ સાઈડ ગરમ થઈ ગયું તમે ખાલી તેલ નાખ ને તું આગળ. અરે હારું બાપા બરફ ઘસો પાર બરોબર મલાઈ ના લગાવાય બેબી તો મલાઈ લગાવ એટલે નહીં અને પટ દઈને આંગળી રાખો હવે તો આંગળી નખાય ના જ ના ખાઈ તો દો પછી યાર ખતમ ખેલ ખતમ થઈ ગયો બોર્ડર પર લખ્યું હતું ખેલ ખતમ ખતમ. એનો પાણી ખેલ. એમનો આંગળીનો ખેલ ખતમ થઈ ગયો ગરમ કરી લાવી ખાંસી છે ને આમ મૂકો અને પટ દઈને આંગળી નાખો કે આટલું બધું ગરમ રાખી તોય આંગળી નાખો કે બળ્યા હું બળ્યો કે ગાઈસ આ હતો આજનો વ્લોગ તો આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ જરૂરથી કરજો ગાઈસ તો મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચામુંડા